જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે સવારના 8 વાગવા આવ્યા છે ને હું ટિફિનની તૈયારી કરી રહી છું, ટિફિન બનાવી રહી છું. તો અહીંયા જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે. આજે વાલોર અને રીંગણનું શાક બનાવવાનું છે. તો વઘાર મૂકી દીધું છે. વાલોર પહેલાં વઘારી દઈશું, પછી રીંગણ સમારીશું. અને અહીંયા રોટલી પણ કાઢીને રાખી છે, એટલે રોટલી પણ વઘારી દઈશું. તો રાઈ તતડી ગઈ છે ને હું વઘારી દઉં. જો અહીંયા સરસ મજાની રોટલી વઘારાઈ ગઈ છે, જોઈ શકો છો. અને શાક પણ થઈ ગયું છે એવું સરસ મજાનું. હવે ગેસ બંધ કરી દઈશું અને કોફી પણ બનાવી દઈશું. અમે ચા પાણી કરી લઈએ પછી ભાખરી બનાવી દઉં. કેટલું મસ્ત શાક થઈ ગયું છે. આની સાથે દહીં અને રોટલો ખાઈએ તો કેટલી મજા આવી જાય. યમ્મી યમ્મી. અને જયમિક બહાર છે. હેલો જયમિક. જયમિક, તારી યમ્મી યમ્મી રોટલી તૈયાર થઈ ગઈ છે. ઓકે, ચલો હું કોફી બનાવી દઉં તારી માટે. જો અમે ફાઇનલી બેસી ગયા છે નાસ્તો કરવા માટે. હજી મારી કોફી બનાવવાની છે. એમાં એવું છે કે જયમિકને સ્ટ્રોંગ જોઈએ છે ને મારે સ્ટ્રોંગ જોઈતી નથી. કેમ જયમિક? એની અલગ બનાવું છું ને મારી અલગ બનાવું છું. તો ચલો અમે પહેલાં નાસ્તો કરી લઈશું. જો અહીંયા ટિફિન માટેની ભાખરી થઈ ગઈ છે, જોઈ શકો છો. 3 ભાખરી બનાવવાની છે, બીજો લોટ રહેવા દીધો છે. અને હવે અમારી માટે બનાવવાનું છે ભાજી પાઉંનું શાક. મેં કીધું બનાવી દઉં. બધું થોડુંક થોડુંક શાક હતું એટલા માટે. ફ્લાવર છે, કોબીજ છે, કેપ્સિકમ, દૂધી પણ નાખીશ અને વટાણા છે. તો હવે હું એને બાફવા માટે પણ મૂકી દઈશ, સરસ મજાનું ધોઈને કટિંગ કરીને. જો અહીંયા વેજીટેબલ્સ સરસ મજાના બફાઈ ગયા છે. અહીંયા લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે. આના પછી હું ડુંગળી, કેપ્સિકમ ને આ બધું સમારીને વઘાર કરવા મૂકી દઈશ. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેની અંદર મેં નાખ્યું છે લસણ, ડુંગળી, ટામેટું અને કેપ્સિકમ. અને આપણા રેગ્યુલર મસાલા હોય તે નાખ્યા છે અને ભાજી પાઉંનો મસાલો નાખ્યો છે. જોઈ શકો છો કેવું સરસ મજાનું આવી ગયું છે તેલ ઉપર. હવે એની અંદર આપણા વેજીટેબલ્સ ઉમેરા નાખી દઈશું. એ પહેલાં થોડુંક પાણી નાખી દીધું છે. હવે એને થોડું ઉકળવા દઈએ ને પછી હું આ વેજીટેબલ્સ અંદર નાખી દઈશ. દેખાય છે ને એકદમ યમ્મી યમ્મી મસ્ત. અહીંયા જો આપણી ભાજી રેડી થઈ ગઈ છે સરસ મજાની, જોઈ શકો છો. અહીંયા ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે. પાવ નથી તો ભાખરી આપણે બનાવી દઈશું જોડે જોડે. જો અહીંયા અત્યારે પાવ શેકાઈ રહ્યા છે, જોઈ શકો છો. છોકરાઓ રિમોટ માટે ઝઘડી રહ્યા છે અત્યારે. અમારો ગેસ ધીમો એટલે એકદમ સાવ ધીમો અને ફાસ્ટ એટલે એકદમ ફાસ્ટ થઈ જાય છે, એવું થઈ જાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ શેકાવાનું ચાલુ કરી દીધું છે. ભાખરી જૈમિક માટે બનાવી છે અને જૈમિક પાઉં નથી ખાતું. કોઈક વખત ક્યાંય ન ચાલે એવું હોય તો ખાઈ લે છે, બાકી તો એ ખાઈ જ લે છે. જો અહીંયા અમે જમવા બેસી જવાની તૈયારી કરી રહ્યા છે. હવે જૈમિક તો સારું પણ કરી રહ્યો છે. જો આ તારા તો અહીંયા પાઉં શેકાઈ ગયા છે, ભાખરી છે, પછી ખસાડ તો ઓલું ડુંગળી,
કોબીજ અને લીંબુ લીંબુ છે. ઓકે, તો આ શેકાઈ ગયું છે પાપડ પણ. ચલો બધા, મારું અહીં જો આટલું ઊંચું થઈ ગયું છે ને તો ચલો બધા ભાજી પાઉં ખાવા માટે. જો અત્યારે હું ઉપર આવી ગઈ છું અને અમારી મહેંદી જોઈ શકો છો કેવી સરસ મજાની થઈ ગઈ છે. લીમડો પણ સરસ મજાનો મોટો થઈ ગયો છે. પછી આ પણ આની અંદર જગ્યા બદલવાથી આ બધું ઉગી નીકળ્યું છે, તાપમાન નહોતું થતું. આ છે તુલસી, આ પણ તુલસી, બારમાસી. અને અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના ફૂલ આવી ગયા છે. જો એવા સરસ મજાના ફૂલ છે. વ્હાઈટ ફૂલ પણ સરસ મજાનું થયું છે, જોઈ શકો છો. અહીંયા પિંક ફૂલ થયું છે અને સરસ મજાના સૂર્યનારાયણ પણ દેખાઈ રહ્યા છે અહીંયાથી. તો બસ જો હું અહીંયા થોડું ઘણું સીવવાનું લઈને આવી હતી, તો સીવાઈ ગયું છે. સિલાઈ મરી ગઈ છે ને ઉપર કચરો વારવા હજી તો પણ પોતું તો રહી જ ગયું છે. તો એ હું કાલે કરીશ કારણ કે 5 વાગી ગયા છે અને નીચે પણ કામ છે હજી. તો બ્લેન્કેટ કાઢી દીધું છે અને આ તન્મયનો જૈમિકનો જબ્બો અને એના પપ્પાનો જબ્બો બંનેમાં સિલાઈ કરવાની હતી તો મેં કરી લીધી છે. અમારું મશીન અને આ અહીંયા ભગત જો અહીંયા આવી ગયું છે. ચલો ભગત નીચે ઉતરો હવે. ચાલ નીચે ઉતાર. ચલો જો અહીંયા સરસ મજાનું કીવીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે હું આને ગ્લાસમાં સર્વ કરી દઈશ મારી અને જૈમિક માટે. મસ્ત મજાનો એકદમ હેલ્ધી જ્યુસ, યમી જ્યુસ તૈયાર થઈ ગયું છે. વાવ, લુકિંગ સો ગુડ. જો અહીંયા જૈમિક રમે બે. ચલો જૈમિક, કેવું લાગે છે તો મને જરા જણાવજે. બરોબર છે ને? તો અમે અત્યારે કીવીનું જ્યુસ એન્જોય કરી રહ્યા છીએ. તમે બધા પણ ટ્રાય કરજો. કંઈ જ કરવાનું નથી, કીવી લેવાની છે અને અંદર પાણી નાખી દેવાનું છે, સંચળ અને ચાટ મસાલો નાખી દીધો છે અને મરી પાવડર નાખ્યો છે, બસ બીજું કંઈ જ નહીં. તો ખૂબ જ સારું છે આ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. જૈમિક લાઈક શેર સબસ્ક્રાઇબ. 500 થઈ જવા જોઈએ પૂરેપૂરા. 51 બાકી છે તો કરી કાઢો ફટાફટ 51. સબસ્ક્રાઇબ કરો જલ્દી. લાઈક શેર સબસ્ક્રાઇબ.